વિષય નામાના મૂળ તત્વો, તેમાં આપણે પહેલા નંબરનું ચેપ્ટર જોઈશું ભાગીદારી વિષય પ્રવેશ. તો આપણે તેમાં સૌપ્રથમ પહેલાં પ્રસ્તાવના જોઈશું કે ભાગીદારી એટલે કે શું અને ભાગીદારી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. તો વ્યક્તિગત માલિકીની પેઢીમાં મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાને કારણે ભાગીદારી જે પેઢી છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે કે વ્યક્તિગત માલિકીની મૂડી એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતો ધંધો કે વ્યક્તિગત માલિકીની મૂડી અને સંચાલન શક્તિની મર્યાદાને કારણે ભાગીદારી પેઢીના અસ્તિત્વમાં આવે છે. તો કે ભાગીદારી પેઢી જન્મે છે. તો કે જે ભાગીદારી પેઢીના જન્મવાના કારણો કયા છે? તો કોઈ પણ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં મૂડી હોય પરંતુ તેની પાસે કુશળતા ધંધો ચલાવવા માટેની જે કુશળતા હોવી જોઈએ એ ધંધો ચલાવવા માટેની કુશળતા હોતી નથી. ના પછી બીજા નંબરનું કારણ આપણે જોઈશું કે વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં કુશળતા છે પરંતુ તેની પાસે જે ધંધો ચલાવવા માટે જે પૂરતા પ્રમાણમાં નાણાંની જે જરૂર પડે છે એ પૂરતા પ્રમાણમાં નાણાં હોતા નથી. અને ત્રીજા નંબરમાં કે ધંધાનું જોખમ વહેંચવાનું હોય ત્યાં. તો કે જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં તો કે ભાગીદારી પેઢી આ ત્રણ કારણોને કારણે અસ્તિત્વમાં આવે છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં મૂડી હોય પરંતુ તેની પાસે કુશળતા ન હોય તો પણ ભાગીદારી પેઢી કે જે પેઢી એ ચલાવી શકતા નથી. પરંતુ તેની પાસે કુશળતા હોય પરંતુ જે ધંધા માટે જ જરૂરી પૂરતા પ્રમાણમાં નાણાં એટલે કે જે મૂડીની જે જરૂર પડે એ મૂડી એના પાસે પૂરતા પ્રમાણમાં હોતી નથી. અને ધંધાનું જોખમ વહેંચવાનું હોય એટલે કે ધંધાનો નફો કે નુકસાન વહેંચવાનું હોય આ ત્રણ કારણને કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. હવે આપણે એના પછી ભાગીદારીનો અર્થ અને તેની વ્યાખ્યા. તો કે ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એટલે શું? તો કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા વતી અથવા બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયો. સૌપ્રથમ કે જે આપણે ભાગીદારી પેઢી જે શરૂઆત કરવામાં આવે ભાગીદારી પેઢી નફો કમાવાના આશયથી શરૂ કરવામાં આવે છે. અને જે વ્યક્તિગત રીતે જે જોડાય તેને શું કહેવામાં આવે કે ભાગીદાર કહેવામાં આવે છે. કે ભાગીદારી પેઢીમાં વ્યક્તિગત રીતે જે જોડાય તેને ભાગીદાર કહેવામાં આવે છે. એટલે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા વતી એટલે કે જેટલા ભાગીદારો હોય તેમના વતી અથવા બધા ભાગીદારો ભેગા મળીને અથવા તેમાં બધા વતી તેમાંની કોઈ એક વ્યક્તિ દ્વારા એટલે કે જેટલા ભાગીદારો હોય તેમના વતીમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય તેને શું કહેવામાં આવે કે ભાગીદારી કહેવામાં આવે. અને આ ભાગીદારીમાં વ્યક્તિગત રીતે જે જોડાય છે તેને ભાગીદાર કહેવામાં આવે છે. તો કે જે જ્યારે સામૂહિક બને ત્યારે તેને શું કહેવાય ભાગીદારી કહેવામાં આવે. તો કે આપણે આ ઉપરની વિગતને આધારે જોઈ શકીએ કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફા કમાવાના હેતુથી જે કાયદેસરનો ધંધો કરે છે તેને ભાગીદારી કહેવામાં આવે છે. એટલે કે કરાર કરવાને લાયક હોય એટલે કે વ્યક્તિ અસ્થિર મગજનું હોવો જોઈએ નહીં પરંતુ કે વ્યક્તિ કેવો કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કમાવાના આશયથી જે કાયદેસરનો ધંધો કરે છે તેને ભાગીદારી કહેવામાં આવે છે. એટલે કે જે ભાગીદારી છે એ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે નફો કમાવાનો. અને ભાગીદારી વ્યક્તિઓ સંયુક્ત રીતે
ભાગીદારી વ્યક્તિ દ્વારા સંયુક્ત રીતે ચલાવાતા ધંધાને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એટલે કે જે બધા ભાગીદારો છે એ બધા ભાગીદારો ભેગા મળી અને જે ધંધો કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે કે ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. એના પછી જોઈશું આપણે ભાગીદારીના લક્ષણો. તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભાગીદારીના લક્ષણો. તો કે ભાગીદારી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. તો કે બધા ભાગીદારો ભેગા મળી ચર્ચા વિચારણા કરી અને જે ભાગીદારી જે અસ્તિત્વમાં આવે કે લેખિત કરાર પણ હોઈ શકે અને મૌખિક કરાર પણ હોઈ શકે છે. પરંતુ જે લેખિત કરાર છે એ લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. એટલે કે ભાગીદારીના જે લક્ષણોમાં પહેલાં કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં, તો કે જે કરાર હોય એ મૌખિક પણ હોઈ શકે અને લેખિત કરાર પણ હોઈ શકે છે. પરંતુ એમાં જે લેખિત કરાર છે એ વધુ ઈચ્છનીય અને વિશ્વસનીય બને. કેમ કે એ પ્રૂફ અને એક આધાર પુરાવા તરીકે લેખિત કરાર આપણી પાસે રહે છે અને તેના માટે જે લેખિત કરાર છે એ લેખિત કરાર વધુ ઈચ્છનીય છે. એના પછી એ નફાનો હેતુ. તો કે ભાગીદારો કે નફો વહેંચવાના હેતુથી કે ધંધો શરૂ કરતા હોય છે. તો કે જે નફો કરા કે જે ભાગીદારો વચ્ચે જે નફો કે નુકસાન હોય છે એ ભાગીદારો વચ્ચે નફો નુકસાન તેમને નક્કી કરેલા વહેંચણીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. અને ભાગીદારીના કાયદા પ્રમાણે નફો કે નુકસાન સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે કે જે નફાનો હેતુ, તો કે કોઈ પણ ધંધો જે શરૂ કરવામાં શેનાથી શરૂ, તો કે નફાના હેતુથી જ ધંધો કે શરૂ કરવામાં કે આવે છે. એમાં કે જે નફો હોય એ નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે ભાગીદારોએ નક્કી કરેલા પ્રમાણમાં વહેંચવામાં અને ભારતીય ભાગીદારી કાયદા મુજબ નફો કે નુકસાન જો અંદર કે કરારમાં નક્કી કરેલ ન હોય તો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આ પછી કે કાયદેસરનો ધંધો. તો કે ભાગીદારી પેઢી કાયદેસરનો ધંધો શરૂ કરવાના હેતુથી જ અસ્તિત્વમાં આવે છે. ના પછીનો મુદ્દો એકબીજાનો એજન્ટ. તો કે ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારો ભેગા મળી અને ધંધો શરૂ કરે છે. તેથી ભાગીદારી પેઢીમાં એક ભાગીદાર બીજા ભાગીદારનો શું કહેવાય કે તેનો કે એજન્ટ કહેવામાં કે આવે છે. એના પછી ભાગીદારી કરારમાં સભ્યની સંખ્યા. તો કે કંપની ધારા 2013ની કલમ 464 પ્રમાણે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં પરંતુ સરકાર નક્કી કરે છે. કે જે ભાગીદારોની સંખ્યા એ 100થી વધુ નહીં પરંતુ એ સંખ્યા સરકાર દ્વારા નક્કી કરવામાં કે આવે. અને કે હાલમાં કંપની નિયમ 2014ના નિયમ 10 મુજબ ભાગીદારોની વધુમાં વધુ સંખ્યા 50 નક્કી કરવામાં આવેલ છે. એટલે કે હાલમાં જે 2014ના કાયદા પ્રમાણે જે સભ્યની ભાગીદારની જે સંખ્યા એ 50 અને 2013ના કાયદા પ્રમાણે કે 100થી વધુ રાખવામાં આવતી નથી અને જે સરકાર જે સભ્ય સંખ્યા નક્કી કરે છે એ સભ્ય સંખ્યા રાખવામાં આવે છે. પછી કે અમર્યાદિત જવાબદારી. તો કે જે ભાગીદારોની જે જવાબદારી હોય એ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જો ભાગીદારી પેઢીમાં દેવું થાય અને એ દેવું ચૂકવવા માટે ભાગીદારી પેઢીમાં પૂરતા પ્રમાણમાં મિલકતો ન હોય તો ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ એ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. એટલે કે જે અમર્યાદિત જવાબદારી છે તેને કારણે કે આપણો જે ધંધો કે જે પેઢી છે એ પેઢીમાં આપણા પાસે પૂરતા પ્રમાણમાં દેવું ચૂકવવા માટે સામે એટલી મિલકતો પડી નથી. તો એ અમર્યાદિત જવાબદારીના કારણે જે ભાગીદારો છે એમને પોતાના અંગત મિલકતો એટલે કે જે પોતાની અંગત મિલકતો હોય એ અંગત મિલકતો વેચીને પણ પેઢીનું જે દેવું હોય એ પેઢીનું દેવું ચૂકવવામાં આવે છે. પેઢીની માલિકી અને સંચાલન.
તો કે ભાગીદારીમાં પેઢીની માલિકી ભાગીદારોની હોય છે અને સંચાલન તો કે જે સંચાલન હોય એ બધા ભાગીદારો ભેગા મળીને અથવા તો કે જે ભાગીદારો છે એ ભાગીદારોમાંથી કોઈ એક વ્યક્તિ અથવા તો કે બધા ભાગીદારો વતી કોઈ એક વ્યક્તિ કે ધંધોનું કે શું કરતા હોય કે સંચાલન કરે કે કાં તો કે બધા ભાગીદારો ભેગા સભ્યો કે જે ભાગીદારો છે એ ભાગીદારો બધા ભેગા મળીને સંચાલન કરે અથવા તો કે જે બધા ભાગીદારો છે તેમના વતી કોઈ એક વ્યક્તિ પેઢીનું સંચાલન કરે. તો આ શું છે આપણે જોઈ ગયા ભાગીદારીના લક્ષણો. હવે આપણે જોઈશું ભાગીદારી કરારનામું. તો કે જે ભાગીદારી છે એ ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. તો કે ભાગીદારી કાયદાની જોગવાઈઓને મર્યાદાને જે ભાગીદારી કાયદાની જે જોગવાઈની જે મર્યાદા છે એ મર્યાદાને આધીન રહીને કરાર કરવામાં કે આજે કે એને કે જે ભાગીદારી જોગવાઈની જે મર્યાદાઓ છે એને આધીન રહીને ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં કે આવે છે. અને જે ભાગીદારી કરારનામું હોય છે એ ભાગીદારી કરારનામું સર્વસંમતિથી જ ભાગીદારી કરારનામું કે બધા જ સભ્યોની કે સંમતિ લઈ અને તેના પછી જ ભાગીદારનું કરારનામું તૈયાર કરવામાં કે આવે છે. અને કે ભાગીદારી કે જે કરારનામું હોય એ લેખિત સ્વરૂપે અથવા તો મૌખિક સ્વરૂપે પણ હોઈ શકે છે. પરંતુ આ બેમાંથી જે લેખિત સ્વરૂપનું જે કરારનામું છે એ કરારનામું વધુ પ્રમાણમાં ઇચ્છનીય અને વિશ્વસનીય છે. કારણ કે ભવિષ્યમાં કે ભાગીદારો વચ્ચે કે વિવાદ કે કોઈ પ્રશ્ન ઊભો થાય તો જે ભાગીદારી લેખિત સ્વરૂપનું કરારનામું હોય તો તેમાં લખેલી બાબતોને આધાર રહીને એમનો ઉકેલ લાવવામાં કે આવે. એટલા માટે જે ભાગીદારી કરારનામું જે લેખિત સ્વરૂપનું હોય એ ઇચ્છનીય અને વિશ્વસનીય. કેમ કે જે ભવિષ્યમાં થનારા સભ્યો વચ્ચે થનારા કે વિવાદ અને પ્રશ્નનો ઉકેલ લાવવા માટે જે લેખિત સ્વરૂપનું જે ભાગીદારીનું જે કરારનામું હોય છે તેને આધીન રહી અને ભાગીદારોના વિવાદનો પ્રશ્ન કે તેના કે પ્રશ્નનું કે નિરાકરણ લાવી શકાય છે. એના પછી આપણે જોઈએ ભાગીદારી કરારનામાની વિગતો. તો ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં કે આવે છે. તો કે ભાગીદારીની કરારનામાની વિગતમાં સૌપ્રથમ ભાગીદારીની વિગતો. તો કે જે ભાગીદારી કરારનામું હોય એ ભાગીદારી કરારનામામાં જે ભાગીદારો છે એ ભાગીદારોની સંખ્યા, ભાગીદારોનું કે નામ અને ભાગીદારોના જે રહેઠાણના જે સરનામા હોય એ ભાગીદારના સરનામાની વિગતો દર્શાવવામાં આવે છે. એના પછી જોઈશું પેઢીની વિગતો. તો પેઢીનું નામ અને પેઢીના સ્થળ અંગેની વિગતો દર્શાવવામાં આવે છે. પછી ત્રીજા નંબરનો મુદ્દો ધંધાનો પ્રકાર. તો ભાગીદારી કરારનામામાં જે પેઢી કયા પ્રકારનો ધંધો કરે છે એ ધંધાના પ્રકારની વિગત અહીં દર્શાવવામાં આવે છે. એના પછી ભાગીદારીનો આરંભ. તો ભાગીદારી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે એ તારીખ ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે. આ પછી મૂડી. તો કે ભાગીદારે પેઢીમાં રોકેલી મૂડી ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવવાની હોય તેનો ઉલ્લેખ ભાગીદારીના કરારનામામાં કરવામાં આવે છે. તો કે ભાગીદારો જે પેઢીમાં મૂડી લાવે છે એ મૂડીનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. અને દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. એના પછી મૂડી પરનું વ્યાજ. તો ભાગીદારે પેઢીમાં રોકેલી મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પરંતુ બધા ભાગીદારો ભેગા મળી કે જે મૂડી પરનું વ્યાજ હોય એ મૂડી પર વ્યાજ કેટલું અને કેટલા ટકા આપવું એ બધા ભાગીદારો ભેગા મળી અને નક્કી કરવામાં આવે છે. પરંતુ કંપની ધારાની જોગવાઈ મુજબ ભાગીદારોની જે મૂડી પરનું વ્યાજ હોય છે એ ભાગીદારોની મૂડી પરનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી. એના પછીનો મુદ્દો જોઈશું આપણે ઉપાડ.
તો ઉપાડ તો ભાગીદારો ધંધામાંથી વધુમાં વધુ કેટલો ઉપાડ કરે છે તેની વિગત ભાગીદારી કરારનામામાં દર્શાવવામાં આવે છે. એના પછી ઉપાડ પરનું વ્યાજ. તો કે ભાગીદારો વર્ષ દરમિયાન જે પેઢીમાંથી જે ઉપાડ કરે છે એ પેઢીમાંથી કરેલા ઉપાડ પર કેટલા ટકે વ્યાજ વસૂલ કરવાનું છે તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. પરંતુ ભારતીય ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી. આ પછીનો મુદ્દો છે નફા નુકસાનની વહેંચણી. તો ભાગીદારમાં આપણે કે ભાગીદારી પેઢીમાં જે નફો કે જે નુકસાન થાય છે એ નફા નુકસાનની વહેંચણી ભાગીદારો વચ્ચે જે પ્રમાણ નક્કી કરવામાં આવે છે એ ભાગીદારો વચ્ચે નક્કી કરેલા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે નફા અને નુકસાનની વહેંચણી થાય છે. પરંતુ જો કરારનામામાં ભાગીદારના નફા અને નુકસાનના વહેંચણીનો ઉલ્લેખ કરેલ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારે નફા અને નુકસાનની વહેંચણી સરખે હિસ્સે એટલે કે સરખા પ્રમાણમાં કરવામાં આવે છે. ના પછીનો મુદ્દો ભાગીદારોને પગાર બોનસ કે કમિશન મહેતાણા ચૂકવવામાં આવતા નથી. તો કે ભારતીય ભાગીદારી જોગવાઈ મુજબ ભાગીદારોને પગાર બોનસ કમિશન કે મહેતાણાની કોઈ જોગવાઈ કરવામાં આવેલ હતી કોઈ જોગવાઈ નથી. પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે અંદર કાર્ય કરતો હોય તો બધા ભાગીદારોની સર્વની સંમતિ મધ્યે ભાગીદારોને પગાર બોનસ કમિશન કે મહેતાણું ચૂકવવામાં આવે છે. એના પછી ભાગીદારી પેઢીને આપે લોન પર વ્યાજ. તો ભાગીદારો એ પેઢીને લોન આપી શકે છે. તો ભાગીદારો કે જે પેઢીને લોન આપે છે એ લોન પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. અને જો ભાગીદારીમાં તેનો ઉલ્લેખ કરેલ ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારને તેને ધીરે આપેલી જે લોન છે પેઢીને આપેલી લોન પર 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. એના પછી પાઘડી. તો કે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય કે કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય તો પેઢીમાં પાઘડીની ગણતરી કઈ પદ્ધતિથી ગણવી એ પદ્ધતિનો ઉલ્લેખ પણ ભારતીય જે કરારનામું હોય છે એ ભાગીદારી કરારનામામાં એ પાઘડી કઈ પદ્ધતિથી ગણવી તેનો પણ ઉલ્લેખ અંદર કરેલો હોય છે. એના પછી પ્રવેશ કે નિવૃત્તિ. જ્યારે પેઢીમાં કોઈ ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો કોઈ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય તો તેને કે કઈ શરતોને કે રાખવી અને તેનો ઉલ્લેખ કે કઈ શરતો કે અંદર કે અંગે કે ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ અંગે કઈ શરતો હોય છે એ શરતોનો ઉલ્લેખ ભારતીય ભાગીદારી કરારનામામાં કરવામાં કે આવે છે. પેઢીનું વિસર્જન. તો કે પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ પણ ભારતીય જે ભાગીદારી કરારનામું હોય છે એ ભાગીદારી કરારનામામાં કરવામાં કે આવે છે. પરંતુ આવકવેરાની ધારા 1961ની કલમ નંબર 40B પ્રમાણે ભાગીદારી પેઢીમાં સક્રિય જે ભાગીદાર હોય એ સક્રિય ભાગીદારને પગાર બોનસ મહેતાણું જે ચૂકવવામાં આવતું હોય તો એને ચૂકવેલ રકમની જે કપાત હોય એ કપાત તરીકે તેને કે બાદ મળે છે. હવે આપણે આગળ જઈશું ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ. તો એમાં સૌપ્રથમ પહેલી જોગવાઈ છે કે પેઢીમાં દરેક ભાગીદારે કે પરસ્પર મંજૂરીથી કે પરસ્પર સમજૂતીથી નક્કી કરેલી કે મૂડી લાવવાની થાય છે, પરંતુ કાયદામાં ભાગીદારે ફરજિયાત મૂડી લાવવી તેવો કોઈ જ ઉલ્લેખ અંદર કરેલો હોતો નથી. બીજું,
જે ભાગીદારો જે પેઢીમાં મૂડી લાવે છે એ મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. અને જે ભાગીદારો વચ્ચે જે ભાગીદારી પેઢીમાં જે નફો કે નુકસાન થાય છે એ ભાગીદારી નફો કે નુકસાન ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન સરખે હિસ્સે તેની વહેંચણી કરવામાં આવે છે. એના પછી કે ભાગીદારો જે પેઢીમાંથી જે ઉપાડ કરે છે એ ઉપાડ પર વ્યાજ વસૂલ કરવામાં આવતું નથી. એના પછીનો મુદ્દો જોઈ શકાય કે આપણે ભારતીય ભાગીદારી મુજબ જે સક્રિય ભાગીદાર હોય કે કોઈ પણ ભાગીદાર હોય તેને પગાર, કમિશન, બોનસ કે મહેતાણું કે ચૂકવવામાં આવતું નથી. એના પછીનો કે ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ આપવાનું હોય છે. અને છેલ્લો મુદ્દો કે જ્યારે કે ભાગીદાર કોઈ પણ ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો વ્યાજબી ખર્ચ કરે તો તેને એ ખર્ચની જે ખર્ચ કરેલ હોય તેની કે જે રકમ હોય એને કે મજરે મેળવવાનો અધિકાર ભાગીદારને કે હોય છે. તો કે આ ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ મુજબની આટલી જોગવાઈનો ભાગીદારી પેઢીમાં કે એનો કે જોગવાઈનો કે અમલ કરવામાં કે આવે છે. હવે આપણે એના પછીનો મુદ્દો જોઈશું ભાગીદારના મૂડી ખાતા. તો ભાગીદારી પેઢી સાથે કરેલા વ્યક્તિગત વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે દરેક ભાગીદારનું મૂડી ખાતું તૈયાર કરવામાં આવે છે. તો કે ભાગીદારના મૂડી ખાતા કેમ તૈયાર કરવામાં આવે? તો કે ભાગીદારી પેઢી સાથે વ્યક્તિગત કરેલા વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે દરેક ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવામાં આવે છે. ભાગીદારો શરૂઆતમાં જે મૂડી લાવે છે તેમાં કોઈ કારણથી ભાગીદારના મૂડીમાં વધારો કરતા વ્યવહારો ભાગીદારના મૂડી ખાતામાં નોંધવા માંગે મૂડી બાજુ જમા બાજુ અને મૂડીમાં ઘટાડો કરતા જે વ્યવહારો હોય એ ઉધાર બાજુ નોંધવામાં કે આવે છે. એટલે કે ભાગીદારો પેઢીમાં જે મૂડી લાવે છે એ મૂડીમાં કે જે વધારો કરતા જે વ્યવહારો હોય એ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને જે ઘટાડો કરતા જે વ્યવહારો હોય એ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. ભાગીદારોના મૂડી ખાતા રાખવાની મુખ્ય બે પદ્ધતિઓ. એક અસ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ જેને હંગામી પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને બીજું સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ તેને કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. તો સૌપ્રથમ આપણે અસ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. તો કે અસ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિની આપણે સૌપ્રથમ પહેલાં તો વ્યાખ્યા જોઈએ. તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિમાં વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તેને અસ્થિર મૂડી ખાતાની એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે જે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય છે તેમાં ભાગીદારોના મૂડી ખાતાની જે કે શરૂઆતની બાકી અને તેની કે આખરની જે બાકી હોય છે તેમાં કે ફેરફાર કે જોવા કે મળે છે. અને કે જે ભાગીદારોના જે અસ્થિર મૂડી ખાતાની જે પદ્ધતિ તેમાં માત્ર મૂડી ખાતું જ તૈયાર કરવામાં આવે છે. આપણે અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની કે જે સ્થિર પદ્ધતિ છે તેમાં કે ભાગીદારોના મૂડી ખાતામાં કઈ કઈ વિગતો કે અંદર કે દર્શાવવામાં કે આવે છે. તો કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જે જમા બાજુ છે એ જમા બાજુ બાકી આગળ લાવ્યા એટલે કે ભાગીદારોની શરૂઆતની કે જે જમા બાકી હોય તેને જમા બાજુ રાખવામાં આવે. એના પછી મૂડી પર જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે
એ વ્યાજ પણ ક્યાં જમા, જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ પણ ક્યાં દર્શાવે કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની જમા, એટલે કે પગાર, કમિશન, બોનસ અને જે વહેંચણી પાત્ર નફો છે આ બધી જ વિગતો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ દર્શાવવા. હવે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુની વિગતો, તો કે સૌપ્રથમ કે જે શરૂઆતની જે મૂડીની ઉધાર બાકી હોય એ ઉધાર બાજુ, એના પછી ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ, આ બધી વિગતો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં કે આવે છે. કે ભાગીદારો અને ભાગીદારો વચ્ચે થતા ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે થતા તમામ વ્યવહારો ભાગીદારોના મૂડી ખાતે નોંધવામાં કે આવે છે. આ પદ્ધતિમાં ભાગીદારોના જે મૂડી હોય છે એ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે છે. જો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ હોય, ભાગીદારના મૂડી ખાતાની જમા બાકી હોય એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવે છે, અને જો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાકી હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. એના પછી બીજા નંબરનું જોઈશું સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિને બીજા નામે કાયમી મૂડી ખાતા રાખવાની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ભાગીદારીમાં મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા ન મળતો હોય તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. તો સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિમાં મૂડી ખાતા બે પ્રકારના ખાતા રાખવામાં આવે છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા, એમ બે ખાતા તૈયાર કરવામાં કે આવે છે. તો કે આ પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતામાં જે વર્ષની શરૂઆતની બાકી હોય એ જ બાકી વર્ષની અંતે હોય છે. ભાગીદારો જો અંદરથી ઉપાડ કરે તો જ તેની બાકીમાં કે ફેરફાર દર્શાવે છે, અને કે મૂડી ખાતા રાખવાની પદ્ધતિમાં વર્ષમાં જે બાકી હોય એ જ બાકી શરૂઆતની જે બાકી હોય છે તે જ બાકી કે વર્ષની કે આખરની બાકી હોય છે. અને સ્થિર મૂડી ખાતા રાખવામાં હંમેશા કે જે ભાગીદારના મૂડી ખાતાની જે મૂડીની જે શરૂઆતની બાકી હોય છે એની હંમેશા કે જમા બાકી જ હોય છે. આમાં ઉધાર બાકી કે જમા બાકી હોતી નથી, પરંતુ જે મૂડીની એ જમા બાકી જ હોય છે. અને જે ભાગીદારના મૂડી ખાતાની જે જમા બાકી છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં કે આવે છે. અને કે એના ઉપરાંત ભાગીદારોના કે ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ, ભાગીદારની મૂડી પરનું વ્યાજ, તે ઉપરાંત ભાગીદારને ચૂકવવામાં આવતું પગાર, બોનસ, કમિશન કે મહેતાણા વગેરેની વિગતો ભાગીદારોના ચાલુ ખાતે દર્શાવવામાં કે આવે છે. એટલે કે જે ભાગીદારોના જે ચાલુ ખાતા હોય છે એ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ મૂડી પરનું વ્યાજ, ભાગીદારોને ચૂકવવામાં આવતો પગાર, બોનસ, કમિશન, મહેતાણું કે પછી કે વહેંચણી પાત્ર નફો, આ બધી જ વિગતો ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. અને ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ પરનું વ્યાજ અને જે વહેંચણી પાત્ર ખોટ હોય છે એ વહેંચણી પાત્ર ખોટ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈ ગયા કે ભાગીદારના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિમાં એક અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો તફાવત, અસ્થિર ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની જે પદ્ધતિઓ છે એ બંનેનો તફાવત આપણે હવે આના પછીના અગાઉના લેક્ચરમાં જોઈશું.